વિના તો ગમે તેટલી ભક્તિ કરે તો પણ, ને કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખે તો પણ શું? માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ સત્સંગ છે. ને સત્સંગ તો રાત્રિ પ્રલય સુધી કરશો ત્યારે થશે, ને પછી તેને દેશકાળ નહીં લાગે એવો સત્સંગ કરવો છે. પણ કેટલી જોઈ છે એમ કે ને, 200 જોઈ છે, 500 જોઈ છે, સ્ટોરમાંથી મળે વાતું શું નહીં મળે? સામે શું કે વાતું નહીં મળે, ઉલટી વધારે મળશે. હવે તો ઓફસેટમાં છપાવવા મળી, પેલા નહોતી મળતી. સ્વામી વખતે છાપખાના બહુ નહીં એટલે ઓછી હાથ લખાણ હતું એટલે ન મળતી. હવે તો ઓફસેટ થઈ ગયા, 2 દિવસમાં તમને છાપીને આપી જાય 5000. તો વાતું મળી પછી વાતું ના કરનારાની શું જરૂર છે? કેમ? તો એમ નહીં, તમે પકડી નહીં રાખો, હકીકત કયો શું છે. વાતું જ મળી ગઈ તો વાતું ના કરનારાની શું જરૂર તમારે? હવે કયો હું પણ કયો? તમારે સમજવાનું શું છે? વાતું જ ને, વાતું તો છે. એ ભોજન રાંધીને રસોઈયા વૈયા ગયા, પણ ભોજન પીડ્યા પછી તમે રસોઈયા વૈયા ગયા તો શું તકલીફ છે? તમારે તો ભોજન કરવું છે ને. રસોઈયા વૈયા ગયા, ભલે વૈયા ગયા, હાલો રાંધીને ગયા છે ને. એમાં સત્પુરુષો વૈયા ગયા, પણ આપણા માટે બસ તે બીજું શું છે? વાતું નહીં મળે એ પ્રોબ્લેમ હતો, વાતું તો આપણા હાથમાં આવી ગયા એટલે હવે કઈ બહુ ચિંતા છે નહીં. ગુલાબજાંબુ ખાધા, એને આખો પછી ખાધા પછી જે સ્વાદ આવ્યો ને એ બધું લખતા ગયા. ગુલાબજાંબુ આવા હોય, આવી રીતે બને, આવા સ્વાદિષ્ટ હોય, આ હોય બધું લખીને આખો 5 પાનાનો કાગળ તમને આપતા ગયા. બસ તમારે ગુલાબજાંબુનો સ્વાદ આવી જાય ને એમાંથી. કેમ? એને જે સ્વાદ આવ્યો એ બધું લખીને તો ગયા છે, પણ તમારે શું ખોટ છે હવે? આ તો ભાઈ માલ વૈયા ગયા ને ભરતિયા રહી ગયા એવું છે. બધું માલ વૈયા ગયા હાથમાંથી, ભરતિયું રહી ગયું. હવે ભલે ની માલ વૈયો ગયો, બિલ તો આપણી પાસે છે ને, ચૂકવો. નાના બાળકને જેમ શરદી આદિક થયા હોય તો દવા ન પીતો હોય ને, તે ટીકડી પેંડામાં નાખી અને ખવડાવી દે, અથવા હાકરની ગાંગડી હાથમાં આપીને દવા પાઈ દે. પણ પ્રશ્ન એવો થયો, હાકરું રહી ગઈ, પેંડા રહી ગયા, દવાઓ વહી ગઈ. હવે એ ખાઈને હાજા થાય? પેલા એ ખાતા પણ દવા હોતા ખાતા, અને હવે ખાલી. તે આ બધા મંદિરો, વ્યવહારો, વ્યવસ્થાઓ આ બધું શું છે કે ડાયરેક્ટ અધ્યાત્મ કોઈ પાન કરી શકતું નથી. એના માટે આખી વ્યવસ્થા, સંપ્રદાય એટલે એક વ્યવસ્થા છે. સમજો ને, અવળું પડશે. સંપ્રદાય એટલે એક પ્રકારની વ્યવસ્થા છે. સંપ્રદાય કોઈ ધર્મ નથી. ધર્મ તો એક જ છે કે આત્માને પરમાત્માનું જે સ્વરૂપ છે એટલો ધર્મ છે. બાકી બધી એ વસ્તુને પામવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પ્રેમ છે ને એ જ ભક્તિ છે. બાકી પ્રેમ પામવા માટે પ્રદક્ષિણા, માળા, દંડવત, પૂજા, અન્નકૂટ આ બધું તો પ્રેમને પામવા માટેની વ્યવસ્થા ઊભી કરી છે. એમને તમે પ્રેમ પામો કેવી રીતે? પણ આવું બધું કંઈક કર્યું એના માધ્યમથી મહારાજ પ્રત્યે આપણી વૃત્તિઓ ધીમે 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 વળતી રહે, એના પ્રત્યેનો ઉત્સાહ જાગતો રહે. માધ્યમ છે. ખ્યાલ આવે છે? ભક્તિ પ્રેમ તત્વ જ છે, પણ એ પ્રેમ તત્વને ઉદય કરવા માટે, પામવા માટે આ બધી વ્યવસ્થા ઊભી કરી. કીર્તનો શેના માટે છે? ગાવા માટે છે? નહીં, ગાવા માટે છે. આ વાત ગાવા માટે નથી રહ્યા, ખાલી સાંભળવા માટે જ છે. પેલા કીર્તન ગાવા માટે હતા, હવે સાંભળવા માટે છે.
કેસેટ ના સાંભળવા માટે છે એમ. ભક્ત તો નૃત્યથી, ભક્તને માટે નૃત્ય તો નૃત્ય કરવા માટે છે ને આપણે હવે નૃત્ય જોવા માટે છે. ઘર કે જોવા માટે છે કે રહેવા માટે છે? પણ કોઈક લઈ ગયા પછી જોવા માટે જ રહે ને, અંદર રહેવા ન મળતું હોય. જૂના વખતમાં ડોહાનો ખાટલો પછી ક્યાં રહેતો ખબર તમને? ડેલી હોય ને અહીંયા એક ઓટલો કર્યો હોય, ત્યાં ખાટલો રહે છે. પછી ડોહાને પોતે બાંધેલું ઘર રહેવા માટે નથી, જોવા માટે છે એમ કે આ ઘર મેં બાંધ્યું એમ. પેટા પાટા બાંધી અને આ ઘર બાંધ્યું. રેવાય નહીં, રે તો છોકરા, ખાલી જોવા માટે. સંપ્રદાય એટલે એક વ્યવસ્થા છે. જેમ નદી છે, નદી અને ઘાટ તમે વિચાર કરો. ઘાટ એક વ્યવસ્થા છે. નદીના પાણી સુધી પહોંચવા માટે, નાહવા માટે એનો ઉપયોગ કરવો કેમ નદીનો? તો અહીંયા પહોંચવા માટે ઘાટ બાંધો. ઘાટ બાંધો ત્યાં છીપરા મૂક્યા કે ત્યાં બે પર કપડું. પણ ઘાટ જ નો સીધા કોતર ભયંકર હોય. હવે નદી જોવા માટે છે, કારણ કે પહોંચવા માટે કોઈ ઘાટ ત્યાં નથી. ત્યારે સંપ્રદાય ઈશ્વર તત્વ સુધી પહોંચવા માટે એક વ્યવસ્થા. અનેક સંપ્રદાયો છે. જે મહાપુરુષો અહીંયા પહોંચ્યા એને એક વ્યવસ્થા ઊભી કરતા ગયા જીવાત્માઓ માટે. પછી વલ્લભાચાર્ય હોય, રામાનુજાચાર્ય હોય, ચૈતન્ય હોય, મારે શું કર્યું એને કે આ વ્યવસ્થાથી તમે ચાલશો આ રીતે તો તમે ઈશ્વર સુધી પહોંચી જશો એમ. પછી ઘાટ તૂટ્યા, ભવંડા પીડ્યા. ઘણી વાર ઘાટ બહુ સારા રહ્યા પણ નદી સુકાઈ ગઈ. હવે એનો અર્થ શું? કદાચ ઘાટ ઓછા વધતા તૂટ્યા તો વાંધો નહીં, પણ નદી હોય ને તો વાંધો નહીં. ધીમે ધીમે પગલા મૂકતા મૂકતા અહીંયા પોગી જાય. પણ ઘાટ વ્યવસ્થિત રહી ગયા પણ નદી જ સુકાઈ ગઈ. હવે શું કરશો? જેને કાઠિયાવાડમાં એવું છે ને, ઘાટ રહી ગયા પણ નદીઓ સુકાઈ ગઈ. ગાવડકા, અમરેલી પાસે ગાવડકા છે, ખાંડનું કારખાનું ઉદઘાટન કરાયું દોમ રીતે. ભીખાભાઈ દાંત કાઢે. તે બીજા વર્ષે દુષ્કાળ પડ્યો, તે શેરડી ન મળી. 5 વર્ષ રાહ જોઈ પણ બધેથી શેરડીના વાડ બંધ થઈ ગયા. પછી શું કરું? કારખાનું રહ્યું પણ વાડ જ બંધ થઈ ગયા. કારખાનું શું કરું? કારખાનું બધું ખોટવાનું હોય તો હમું કરીને શેરડી થતી હોય તો કંઈક કરત, પણ આખું કારખાનું જ બંધ થઈ ગયું. પછી એ કારખાનું ભીખાભાઈ એની વાડીમાં નાખ્યું. લો, આ નથી કારખાનું અહીંયા સુગર ફેક્ટરી ધોરણ પાડી, અહીંયાથી આવ્યું, અહીંયા આવ્યું. પછી એમ હકીકતમાં અહીંયા આખું સ્વામી લખે આથી કરોડ ગણો સત્સંગ થશે. શું થાય? સત્સંગ શું થાય ખબર છે? પોળો પડશે. આ સમુદ્રાંત સત્સંગની વિકાસ થશે. ભાઈ ઘાટ બાંધો પણ મોટા મોટા ઘાટ બંધા હે, હજી મોટા ઘાટ બંધા હે, પણ કાળે કરીને વરસાદ ઓછા થયા નદીઓ હુકાઈ જાય. નદીઓ હુકાતી જ જાય, હુકાતી જ જાય. લો પછી રેડા ગાળી ગાળીને થોડું ઘણું પાણી કાઢશે કાઢવા વાળા. બાકી બધા ઘાટમાં છોકરા રમશે ને બેસે પગથિયે હવા ખાહે બેઠા બેઠા. હા, રવિવારે ફુવારો ચાલુ કરી, બાકી બંધ હોય, બધા ફુવારા ફરતા બેસીને હવા ખાતા હોય. એમ ફુવારો બંધ હોય, હવા ખાય. મોટા સંતોને આ બધી વ્યવસ્થા અને સરિતા બે અલગ દેખાય છે. આપણે બધું એ જ ઘાટને નદીમાં ને અહીંથી આપણે ડબલા ભરી જવાના અને ઘાટ ઉપર બેહી અને પીવાના, અથવા તો અહીંથી હાંડા ભરીને ઘાટ ઉપર બેસીને કપડાં ધોવાના. નદી તો હુકાઈ ગઈ, હવે શું કરવાનું? અહીંથી લઈને ત્યાં બેસી અને વાપરવાનું. આ ઘાટના ઉપયોગ લે. ત્યારે આથી કરોડ ગણો સત્સંગ થશે. માણાનો ટોળા વધશે, વ્યવસ્થાઓ વધશે, ડેકોરેશન. પહેલા અન્નકૂટ 108 આઈટમ તો 208 થાય. હવે પૈસો વધ્યો, વ્યવસ્થાઓ વધી, મશીનો વધ્યા, વેરાયટી વધી. કાયમ છાપામાં 2-3 વેરાયટી આવે. કેટલી કેટલું છે હવે તો. અન્નકૂટ તો વધશે ને, પણ પ્રેમ વયો જશે અને વ્યવસ્થાનો અહમ જાગશે. જો અમારો અન્નકૂટ 700 આઈટમ, 500 આઈટમ, 300 આઈટમ,
એનો અહમ વધશે. જેટલું કરશે એટલું અહમના પોષણ માટે કરશે, પણ પ્રેમ માટે કોઈ નહીં કરે, ભગવત પ્રસન્નતા માટે. અને ત્યારે ગઢપુરના મંદિર થાય અને દુબળી ભટ્ટ અડધો રૂપિયો આપે ત્યાં તો મહારાજ ખુશખુશાલ થઈ ગયા. કોઈ કે આપડા 2000, કોઈ કે 2500, કોઈ કે 3500, બોલ જઈ બોલાતી છે ને આ ભગત તો ખાલી ચીથરી આપી દીધી. અડધો રૂપિયો નીકળ્યો ત્યાં મહારાજ ખુશખુશાલ થઈ ગયા. કેમ? એને લોટ માગી 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 અને અડધો રૂપિયો કેટલા વર્ષે ભેગો થયેલો સર્વસ્વ આપી દીધું. મહારાજના મંદિર થાય છે ને, ચીથરી બાંધીને આપી દીધું. એનો પ્રેમ, લાગણી, ગુપ્તદાન. ખુશ થઈ ગયા. એ મહારાજ કે સાંભળો સાંભળો, ગોપીનાથજી મહારાજના શિખરના કળશ ચડી ગયા. એટલા બધા વિચાર કરે. એને ડોહાએ ભામણે શું એવું આપી દીધું તે શિખર ઉપર કળશ ચડી ગયા? બધા પૂછવા માંડ્યા, મહારાજ કે કળશ ચડી ગયા, અમારા ભૂદેવનું દાન આવ્યું એટલે કળશ ચડી ગયા, હવે કોઈ ખોટ નહીં રે. નહીં રે. કાયમ આપણે 5 કેરી લાવતા સિઝન પ્રમાણે, પછી તો 5-10 આંબા વાવી દે, પછી એમ થાય હવે વાંધો નહીં આવે 2 વર્ષ પછી. કારણ કે જમીનમાં વવાણું ને, વવાઈ ગયું એટલે એક દિવસ ઝાડ થાય. એમ પ્રેમ છે ને એ ઉગાવો લે, અનંત ગણું થાય. જ્યાં જ્યાં પ્રેમ પાંગર્યો ત્યાં અદભુત વિકાસ થાય છે. અને જ્યાં પ્રેમ નથી, ખાલી વ્યવસ્થા છે ને એ જકડાઈ રહેશે. ખાલી વ્યવસ્થા ગમે એટલી ઊભી કરો, પણ જ્યાં સુધી આશ્રિતો કાર્યકર્તાઓના હૃદયમાં પ્રેમ નથી પકડતો ત્યાં સુધી તમે કહો સમર્પણ કોઈ નહીં કરે. જો અંતરમાંથી પ્રેમ પ્રગટ્યો તો હો જન્મ સમર્પણ કરી નાખો. લાગણી જેવી છે. કેટલો સત્સંગ થાય? આથી કરોડ ગણો. એક માણા હરિભગત હશે તો સ્વામી કે કાળે કરીને 1 કરોડ માણા. 2 માણા સત્સંગી છે તો 2 કરોડ. એ વખતે 100 માણા હશે તો 200 કરોડ. હું 2 કરોડ 100 કરોડ. 100 માણા સત્સંગી છે કેટલા થાય? કેટલા? 100 માણસ સત્સંગી હોય તો છે 100 કરોડ. 200 માણસ હશે તો એ વખતે કેટલા હશે? આગળ જતા આટલા બધા આશ્રિત થાય, કંઠીઓ બાંધી બાંધીને. એમાં જો માનતાઓ શરૂ થઈ તો તમારે હાવ સત્સંગ હેલો કે આ મંદિરે જતા આપણો છોકરો માંદો છે ને હાજો થઈ જાય, ડોબું ઊભું થતું નથી, ઊભું થઈ જાય. જો માનતા ઉપડી તો પછી સત્સંગ કરોડ ગણો નહીં, અબજ ગણો સિદ્ધે હે તો ગુણાકાર જ કરો. એટલો સત્સંગ વધી જાય. અને એક કંઠી પહેરવાથી તમારે બધા રોગ વયા જાય. હમણાં કીધું કે જો આ કંઠી પહેરો તમારે ગમે તે રોગ હોય તો વયો જાય. તો તરત કંઠીઓ મોંઘા ફેક્ટરી નાખો, આ નકામા હીરાવાળા કંઠીઓની ફેક્ટરી નાખી દો તોય લોકો ઉપાડી જાય. એમાં એક માંદડીયું બાંધી દીધું કંઠી ભેગું. કઈ અપા ધંધો ન હાલતો કહેજો, કરજો કઈ. કરોડ ગણો સત્સંગ થશે ને આથી કરોડ ગણા મંદિર થશે. પણ આ વાતું ને આ કથા નહીં મળે. એનું શું કારણ? એક દીવો ખાલી જંગલમાં આપણા હાથમાં હતો, પણ અચાનક પવન આવ્યો, દીવો ઠરી ગયો. હા પછી શું કરવું? જ્યોત તો વહી ગઈ. દીવો છે પણ જ્યોત તે પ્રગટેલો દીવો કહેવાય અને ઠરી ગયેલો દીવો કહેવાય. શું ફેર? દીવો કોને કહેવાય ખબર? એ આમ ગોળ હોય, ઉપર આમ હોય, અંદર ગેસ તેલ હોય, એને શું કહેવાય? નહીં નહીં, ખાલી તમે પ્રગટ્યા વગરનો દીવો તમે મૂકો તો શું કહે? પ્રગટેલો ન હોય છતાં લાવો શું કહો? દીવો. પ્રગટેલ ન હોય તો ફાનસ તમે શું કહો? દીવો જ કહો ને. પ્રકાશ આવે કે પણ નામ શું કહેવાય? નામ તો દીવો કહેવાય કે ન કહેવાય? નામ તો દીવો કહેવાય. ત્યારે વાતો એ તો વાતું, પણ ઓલી જ્યોત વાળી વાત હતી ને આ એમનો વાત છે. પ્રશ્ન એટલો જ છે.
હકીકતમાં મહાપુરુષોના અંતરમાં જે અનુભવ પ્રગટ્યાના અનુભવ એ જે વ્યક્ત કર્યા છે એનું નામ આ સ્વામી વાતું કહે છે. તમને છાપેલી વાતો મળશે, પછી એને આને કીધી, એને આને કીધી, એને આને કીધી, એમ કરતા 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 તમારે સુધી પહોંચશે, પણ ડાયરેક્ટ એ વાત તમને નહીં મળે પછી એમ. કારણ કે અનુભવ હકીકતમાં તમે જો આટલા માણસ બેઠા છે ને, આપણે જો હકીકત જો તપાસીએ તો આપણને ઓબ ચડી જાય. મારો શ્વાસ તમે લેશો, તમારો શ્વાસ હું લીધા કરું છું, એવું થતું છે કે નહીં? આટલા બેઠા છે તો શ્વાસ તમે છોડો છો, હું લઉં છું, હું છોડું, તમે આટલો જ વિનિમય નથી થતો, તમામ પ્રકારનો વિનિમય થાય છે. મારામાંથી અનંત ઉર્જા નીકળે છે, તમારામાંથી નીકળે, મારી તમારામાં જાય છે, આમ જાય છે. મારા વિચારો તમારા છે, તમારા વિચારો મારામાં આવે છે. આવતું છે. તમે જ બેઠા છો, તમારા વિચારો મારામાં કેમ આવે? પણ હું બોલું તમે આમ જોરથી આમાં કરો એટલે સમજો કે આને છે, એટલે હું જોરથી પછી એ જ પ્રમાણે વાત કરે કે આને ગમે છે. અને તમે જો આમ કરતા હો ત્યાં હું તેમ થાય કે આને ગમતું, વાત ચેન્જ કરો. હવે એનો અર્થ તમારા મનમાં જે છે મારા મનમાં આવી ગયું. આવા તો અનેક સંવેદનો એક માણસની આજુબાજુ હોય છે. હકીકતમાં ગુરુ અને શિષ્યનો ભાવ એવો છે કે ગુરુ પૂર્ણ થયા છે અનુભવથી, અને શિષ્ય હાવ ખાલી છે, ખાલી થઈને આવ્યો છે. શિષ્ય હોય તો, નહીતર એ ભરેલો આવતો હોય પાછો દાપણનો એમ. કબીર પાસે આવ્યા, મને કઈ ઉપદેશ આપો, તો કબીર તો પછી રાઘવાનંદ સ્વામી ઘોડે કામકાજ હતું એનું, તો અંદરથી હાથ કર્યો, પત્ની દૂધ પાણી ચા પાણી શું છે પીતા હશે, દૂધ પાણી લાવ્યા, કપ મૂકીને મેળા દૂધ રેડવા, નાખો નાખો, આખું ભરાઈ ગયું, હેઠે જ આવવા મળ્યું તો કે નાખો. પણ એના પત્ની એવા હતા કે નાખે જ રાખ્યો. તો ઓઈલો બાજુ શિષ્ય આવ્યો હતો ઉપદેશ લેવા, પણ ગુરુ મહારાજ હવે આ હેઠું જાય છે, ઢોળે છે. કબીર કે મને દેખાય છે, આ નાખનીરીને દેખાય છે, તને દેખાય છે, પણ નાખનાર છે એ કેમ બંધ નથી, તું કેમ વચ્ચે ડાપણ કરશો? મારે તને આટલું જ કેવું છે, તું પૂરો ભરાઈને આવ્યો છે, મારે તને નાખવું હું આટલું ડાપણ લઈને તો તું આવ્યો છો, મને સલાહ દેવા મળ્યો છો, એનો અર્થ શું થયો? મારે તને સલાહ દેવાની જરૂર જ ક્યાં છે આમાં? કઈ તું જ મને આપવા મળ્યો, તારી પાસે ઓવરફ્લો થાય જો ને. ત્યારે શિષ્ય શૂન્ય છે, ખાલી છે. અને ત્યારે નિષ્કાળ ખામા વિના મેઘ જળ રહે નહીં. ડુંગરાની ટોચ ઉપર પાણી પડે પણ ભેળું ક્યાં થાય? ખામા એટલે ખાડો, ખીણ. ત્યારે જે ખાલી છે ત્યાં ભેગું થાય. ત્યારે ગુરુ પૂર્ણ છે, ત્યારે એનો અનુભવ શબ્દોના માધ્યમથી, દ્રષ્ટિના માધ્યમથી, ઈશારાના માધ્યમથી, આશીર્વાદના માધ્યમથી, પદાર્થના માધ્યમથી, જ્યારે જ્યારે એવા મહાપુરુષો ખુશ થઈ ગયા ત્યારે મુઠ્ઠી ભરીને હાકર આપી દે. સ્વામીનો કે નારાયણદાસ સ્વામી ખોબો ભરીને હાકર આપી, સ્વામી હજી રાખી મૂકે, હજી છે પરંપરામાં. આ પીડી થઈ ગઈ છે, પણ એવા રાજી થઈ ગયા, ખોબો ભરીને હાકર આપી દીધી. સ્વામી કથા બહુ સંભળાવી નારાયણદાસ સ્વામી. ત્યારે એ જે કંઈક રાજીપો થાય, કઈ ઠલવાઈ જાય. મહારાજ જો ને ક્યારેક રાજી થાય માથે પાઘડું આપી દે, અડધે સજીને આપી દીધું, હજી પૂજીએ છીએ. કોઈને જામો આપી દે, કોઈને આ આપી દે, જે હાથમાં આપે એ આપી દે. અને ક્યારેક મારા સારો સ્વર સુણી સખાનો વાલો કરે વખાણ, ક્યારેક ક્યારેક મારા વખાણ મળે કરવા, અને ક્યારેક મારા હાથ આમ કરી મૂકે, ક્યારેક ભેટી પડે, ક્યારેક પીરસી ઉઠે છે. ક્યારેક સંતો ઉપર ખર્ચ ને મળે પીરસવા, 1 વાર 2 વાર 3 વાર, બસ ને 5 વખત. તમને કોઈ 5 વખત પીરસવા એવું કઈ? અલગ અલગ બધા આવતા છે, અથાણું લઈને આવે, રોટલી લઈને એમ આવે, પણ એક ને એક આઈટમ 5 વખત તો નહીં પીરસે. પછી ચોથી વખત માગો શું કે ખબર? પણ તે લઈ લેવું જોઈએ ને. મહારાજ તો કેટલા ઢળી પડતા છે. 5 વાર ફર્યા સંતો ને હરાવ્યા, ડોલરીઓ જમવા ઉઠા રંગ રેલ. 5 વાર ફર્યા અને સંતોને હરાવી દે મહારાજ. જમાડતા જમાડતા કેવા જમાડે, પૂરેપૂરા તૃપ્ત કર્યા. પર હવે સંતો જો એક લાડુ લ્યો થઈ જશે. શું
આ દુનિયામાં કોઈ વસ્તુ તમારે કરવી તો દુનિયા પ્રમાણે કરો. તો અમેરિકામાં માલ ખરીદવા જાવ તો ડોલર પાસે હોવા જોઈએ, ત્યાં રૂપિયા નો હાલે. શું જોઈએ ત્યાં? ડોલર જોઈએ. અમુક દેશમાં જાઓ તો એનું સિલિંગ જોઈએ, કોઈ પાઉન્ડ જોઈએ, કોઈને આ જોઈએ, કોઈને બિન્નર જોઈએ. જે વસ્તુ જ્યાં ચાલતી હોય એ જ વસ્તુ ચાલે. તમે બીજું લઈને જાઓ તો ત્યાં ન ચાલે. તો આ દુનિયામાં જે કઈ તમારે કરવું હોય તો આ દુનિયાનું તમારે આગળ કરવું પડે. આ કલેક્ટર ઓફિસનું કામ હોય, જોગી સ્વામીની આગળ કરો થોડું કામ થઈ જાય. પછી સ્વામી સહી કરી દો, મારે પોપડું સાફ થઈ જાય ને. એ ઓલાને આગળ કરવો પડે. આટલી લખ્યું ત્યાગી ગૃહ વ્યવહાર રાખો. એમ આ દુનિયામાં જે કઈ અધ્યાત્મ કરવું તો આ દુનિયાનું માળખું ઊભું કરવું પડે. દુનિયાનું માળખું ઊભું કરવું પડે કે નહીં? આપણે ઠાકોરજી જ પધરાવા છે, પણ 3 પાયા ખોદીને સિમેન્ટ લોખંડ લાવીને જે બંગલો બાંધવામાં જેવી રીતે વપરાતું એમ અહીંયા એવું શરૂ કરવાનું આખે આખું. પણ એ બધો વ્યવહાર છે. શું છે? વ્યવહાર છે. જયપુર ગયા આ પ્રતિમાનો ઓર્ડર આપવા ગયા ત્યારે એના સાધુ માધ્યમ હતું. હવે ત્યાં ધીરુભાઈ પેલા ભેગા હતા ને, એ કે તું જે કે એના કરતા અમે બોનસમાં 10,000 રૂપિયા વધારે આપશું, પણ મહારાજનું સ્વરૂપ રમણીય થવું જોઈએ. એટલે સાધુ હા લઈ ગયા. એ કે પહેલી વાર સાંભળવા મળ્યું. બાકી 1.5-2 કરોડનું મંદિર કરે અને ઓર્ડર આપવા આવે ત્યારે કારીગર પાસે 5-10 હજાર માટે એવા કસે ઓલાનો મૂળ મેરો જાય, મૂર્તિ સારી થાય જ નહીં. 2 કરોડનું મંદિર કરે અને 5-10 હજાર હાટું એવો મથે. કેટલા ઓર્ડર મારા માધ્યમથી લગભગ બધા ઓર્ડર આપે, પણ આવું જ કરે કે. અને આ નવીન કે મહારાજનું રમણીય સ્વરૂપ કરતો તું જે કે એના કરતા 10,000 વધારે બોલો. ધીરુભાઈ આપ્યા 85,000 કીધા હતા, 95,000 આપીને આવ્યા. શું કામ? હકીકતમાં આપણે મંદિર શેના માટે બાંધીએ છીએ? મહારાજના સ્વરૂપ માટે ને. પણ એ ભૂલાઈ જાય છે. આપણે આરતી દર્શન કરવા માટે ગડગડતી દઈએ ને, ગડગડતીઓ. પણ અહીં પછી આરતી સાથે આમ જોયા કે આમ જોયા કે હા પૂજારી બહુ જાડા. હા પૂજારી આટલો બધો પરસેવો વાળા પૂજારી જોવાથી એ બી કેટલું જોયા એમ. જે વ્યક્તિ આવ્યા છે એ આખું હેતું ભૂલાઈ ગયું. હું કામ ગડગડતી દીધી છે એમ. હે તે આપણે કંઠી બાંધ્યા આવ્યા ને, એ મને કંઠી બાંધો. કેમ? મારા મોક્ષ માટે એમ. ઠેઠ યાદ છે સત્સંગમાં 60-70 વર્ષ રહી કાયમ યાદ છે તો મોક્ષ માટે આવ્યો છે. ના રે ના, તો બધા દુઃખ વ્યા જાય ને. તો તમામ દુઃખ માત્ર વૈયા જાય, પણ એ નથી હોતું ને, નથી હોતું. પૈસો શા માટે ભેળો કરવો? કઈ ખબર નથી, કોઈને ખબર જ નથી. હાવ ભેળો કરે છે આપણે ભેળો કરી, બાકી સુખ માટે ભેળો કરો એવું તો કોઈ સુખ તો ભોગવું. કોઈ પૈસો ભેળો કરીને કોઈ આ પૃથ્વી પર સુખ ભોગવી ગયો એવું તો ક્યાંય તમને જોવા નહીં મળે. અમેરિકામાં ડોક્ટરે એવું ભાષણ આપ્યું એ કે 40 વર્ષે એટેક ન આવ્યો હોય એ જીવનમાં ફેલ ગયો. 40 વર્ષનો થયો અને એટેક ન આવ્યું જીવનમાં ફેલ ગયો. કેમ? હકીકતમાં દુઃખ કરતા સુખમાં ડામાડોળ વધી જાય છે. એના ચિંતાઓ વિચારો વધી જાય છે. સફળતા મળે ને એટલે એના વિચારો બહુ વધી જાય અને એને લઈને એના એટલી બધી ચિંતાઓ વિચારો એટેક આવી જાય. સાજુ મળે. તમે વિચાર કરો, તમે ક્યાંક ગરીબ હશે ને વાંધો નહીં, પણ કાંઈક મેળવવા માટે એટલો ફરો હરખનો ઓવરફ્લો થાય તો કેટલાય એમાં મરી જાય. તો મળે એટલે વિચારો અને એના આયોજનો એમાં ઘૂસવાઈ જાય, એટેક આવે. સફળ ન થયું એનું કામ ફેલ ગયો અર્થ શું? મોટે ભાગે આ મળે એટલે એને એટેક આવે, અલ્સર થાય. ન થયું હોય મેં ફેલ ગયો. વ્યવહાર પ્રધાન થઈ જશે એનો અર્થ શું? વ્યવહાર પ્રધાન થઈ જશે. મૂળ રહસ્યો, અભિપ્રાયો, હેતુઓ એ બધા ચાલ્યા જશે. આ તમારે જો આ કુટુંબ પરણે શું કામ? પરણવાનો કઈ હેતુ તો છે.
કુટુંબ ઊભું કરે. હકીકતમાં સહનો ગચ્છંતુ, આ સંસારમાં બે ચાર હારે મળીને પ્રેમથી જીવન જીવવા માટે કે નહીં. અને આ લગ્ન થતા પેલા હાહુ ને કેટલો બડબડ્યો, હમણાં દીકરા લગ્ન થાય હો ઘરે આવે એટલે આપણું ઘર હર્યું ભર્યું. જેવા આવે એટલે 10 દીમાં તમે જુઓ ધડબડાટી શરૂ થાય ને, તરત ભૂલાઈ જાય. ગમે તે વસ્તુ આપણે અહીંથી દર્શન કરવા માટે નીકળીએ રસ્તામાં બધું જોતા જાય ને હાલતા જાય. પોગી ખબર પડે મંદિર આવી ગયું તો કે આવી ગયું, મંદિર આવી ગયું. ત્યારે સંતોએ મહારાજને કીધું, મહારાજ અમે દેશ પરદેશ ફરીએ દર્શન કરતા હોય એટલે આમ થાય. મહારાજ કે દેશ પરદેશ ફરવાની તો આજ્ઞા કરી છે, પણ દર્શન કરતા કરતા બીજું બધું પૂછડા ઉલાડવાની ક્યાં આજ્ઞા આપી અમે? હકીકતમાં પ્રશ્ન નીકળ્યો હતો ને, દર્શન કરતી વખતે જો આમ તેમ જોતો મહારાજ કે એના પર ચીડ ચડે, એક નાખવાનું મન થઈ જાય, પણ શું કરીએ? સાધુ છે મૂર્તિ રૂપે છે એટલે શું કરીએ? સંતોએ કીધું મહારાજ આમ છે. મહારાજ કે એ પછીની વાત છે, પણ તમે જે ધ્યેય માટે હામાં ઉભા છો એ ધ્યેય સિદ્ધ કરો. વ્યવહાર પ્રધાન ન થવા દેવો, પણ સત્સંગ પ્રધાન રાખવો. સત્સંગ પ્રધાન એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જીવનમાં હોવો જોઈએ. પણ આ દુનિયામાં જે પાંગરે દુનિયાનો વાયરો લાગ્યા વિના રે નહીં. કારણ કે અંતે આપણે વાયુ ક્યાં? આ દુનિયામાં ને દુનિયાનો વાયરો જ એવો મોટો છે કે ઓલું તો ક્યાંય ખોવાઈ જાય છે. ઓલું તો એમાં ખોવાઈ જાય છે. તમે સોના વિના અન્ય ધાતુઓ દાટો તો કાળે કઈ ધૂળી ભેગું. એમ આપણે આ સંપ્રદાય સ્થાપ્યો ક્યાં? આ લોકમાં ને. તે આ લોક કેવું છે? વ્યવહાર પ્રધાન છે. તો અંતે તો અને આના સંવાહકો કોણ પાછા? એનો એ દુનિયાના માણસ એને ઉપાડ્યું. દુનિયાના માણસના બધા એ જ મહિલા હે, એને ધીમે ધીમે શું કરી નાખ્યું? પોતા જેવું કરી નાખ્યું. પોતે જેવો છે એવું એનું કરી નાખ્યું. હકીકતમાં સિદ્ધાંતો પ્રમાણે આશ્રિતો ન થયા, પણ સિદ્ધાંતોને પોતા જેવા કરી નાખ્યા. ધીમે 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 પોતાની રુચિ, પોતાની આવડત, પોતાના ઈશક એ પ્રમાણે આની વ્યવસ્થા કરી નાખી. નથી હાડીની હરાજી થતી, કેટલી ટેક્સટાઇલની હાડીઓ આવી જાય પછી ભેગી ગઈ. તો એના માટે છે દર વર્ષે. હકીકત છે કે વેપાર ધંધા માટે આખું એમાં ચાલુ થઈ ગયું, આખું રોલિંગ થઈ ગયું. લો હરિભક્ત કે કેટલી હાડી એમ ખૂટે જ નહીં એમ. આ તો કૃષ્ણ ભગવાન કેમ ઉપરથી મૂકતા હોય, ખૂટે જ નહીં કોઈ દી. માટે સહેજે સહેજે કરવું ને આ કારખાના તો બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ચાલશે. માટે કથા વાર્તા કરવા સાંભળવાનો અભ્યાસ રાખવો. કારણ કે પેલી પેઢી હતી એટલે પેલી પેઢીમાં તો અનુસંધાન હતું. આ બધું ઠઠારો છે ને માટે છે, શેના માટે છે? તમને ક્યારેક ગ્રહસ્થને ખબર છે કે આપણે ધંધા, રોજગાર, કુટુંબ, પરણવું આ બધું હેને માટે છે? ખબર છે? નથી ખબર. કઈ હેતુ તો છે ને કે આ ધંધા શા માટે ઉભા કર્યા, કુટુંબ શા માટે, પૈણા શા માટે, આ બધું હેને માટે? કેને આગે સે ચલી આતી હે, કોઈ ખબર જ નથી શેના માટે છે. જીવન માટે છે. શેના માટે છે? જીવન માટે. પદાર્થ, વ્યવસ્થા, ઘર, છાપરું, કપડા બધું જીવન સુખે ચાલે એને માટે છે. પણ એવું કોઈ ખબર છે? હવે પૂછો કે જીવન શેના માટે? તો કે આ બધું ઊભું કરવા માટે. જીવન શેના માટે છે? આ બધું ઊભું કરવા માટે. આખું જીવન ઘાઈને આ બધું ઊભું કરીને બસ આટલું ઊભું કરીને મરીએ, હવે વાંધો નહીં. આ બધું ઊભું કરીને મરીએ તો વાંધો નહીં, પણ આ બધું શેના માટે? જીવન માટે હતું. તે તો જીવન એના માટે કરી નાખ્યું. તો ઓળું થઈ ગયું, આખું આખું ઊંધું થઈ ગયું ને. ખાવું શેના માટે? કેટલાક તો ખાવા માટે જીવે લ્યો. હકીકતમાં ડીઝલ માટે ગાડી છે, ગાડી માટે ડીઝલ છે. ગાડી માટે ડીઝલ છે. બોલો આવડો ગાડી ડીઝલ હાર્યા કરી છેડી હતી. પૈસા ભેગા થાય ડીઝલ ભર્યા કરે. શેના માટે? તો કે ડીઝલ હારવા માટે ગાડી છે. તે આપણે વસ્તુ સંપ્રદાય શેના માટે છે? ભગવત ઉપાસના માટે, વૈરાગ્યાથી ઉભા કરવા માટે. પણ ધીમે ધીમે કાળ ગતિ એવી છે ને, કાળે કરીને જેમ રેગિસ્તાનમાં નદી નીકળે એટલે ક્યાં રેતીમાં ખોવાઈ જાય, હાથમાં જ ન આવે કઈ.
એમાં દુનિયા રેગિસ્તાન છે. આ બધી નદીઓ ક્યાંય ખોવાઈ ગઈ, રેતી સિવાય કઈ દેખાતું નથી. આવતા 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 રેગિસ્તાન આવ્યું એટલે શું થયું? નદી અંદર સમાઈ ગઈ. વ્યવહાર બધું શું છે? રેગિસ્તાન છે. ક્યાંની ક્યાં નદીઓ ખોવાઈ ગઈ. અને બે નદીમાં ટ્રકો મળા ભરવા, રેતીના ટ્રકો. માટે કથા વાર્તા કરવા સાંભળવાનો અભ્યાસ રાખો. ને આપણે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ આવ્યું. આ સરિતા છે, બીજા બધા ઘાટ છે. તો સંપ્રદાય તો આજે કઈ છે ઘાટ છે. ઘાટ દ્વારા ધીમે ધીમે આપણે ક્યાં નદી? તો આ નદી ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ, એ ચાર વાત રાખવી. આ ચાર છે, ચારી વસ્તુ જીવનમાં રાખી અને પોતાનું જીવન સંપ્રદાયમાં રહીને આ પાન કરવા જેવું છે. આ સંપ્રદાયમાં આવ્યા પછી શું શેનું પાન કરવા જેવું છે? ચારિત્રવાન જીવન તૈયાર કરવું. સંપ્રદાયમાં રહીને શું કરવું? ચારિત્રવાન જીવન સરસ તૈયાર કરવું. આખું ત્રિગુણાત્મક જીવન છે, અધર્મમય જીવન છે. એ સત્સંગમાં આવીને ધીમે 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 આ મન, કર્મ, વચન એક ચારિત્રવાન જીવનનું ઘડતર કરવું. હાવ અભણ છોકરો છે, સ્કૂલે શું કામ જાય છે? તમારો વેશભૂષા તમે જુઓ તો લાગે આમ બેરિસ્ટર લાગે ને. શું કામ જાય? ભણવા માટે. ધીમે કરતા કરતા વિદ્યા શીખે. આમ તો સ્કૂલ એટલે કેળવણી કહેવાય. શું કહેવાય ને? કેળવણી મંડળ એમ કે ને. ખાલી અક્ષર શીખવા માટે નથી, તમામ પ્રકારની કેળવણી ત્યાં મળે. કેમ બોલવું, કેમ ચારિત્રવાન જીવન શું છે, આ બધા પાઠ ત્યાંથી મળતા. એ સાચું કેળવણી છે. ત્યારે સંપ્રદાય તો એક શું છે? કેળવણી છે. અને એમાં પોતાના જીવનને કેળવું નહીં કઈ. અરે મહારાજ છતાં મહારાજ વિરાજમાન હતા, ત્યાં શિવજી મહારાજ દર્શન કરવા આવ્યા, પણ એ તો સીધા કૈલાસમાંથી આવ્યા. ચામડું કંઈક ધોયું છે એટલે હુકવીને આવ્યા છે. અવધૂત વેશમાં આવ્યા. ત્યારે કાઠીઓ બધા બેઠેલા. એને જોયું હાવ એમનું વિવસ્ત્ર દિશામાં, અવધૂત દિશામાં. એટલે આમ જોઈને કંઈક બોલા, ગીધનો જોને જન્મો એવો નવો આવીને ઉભો છે કે મહારાજ બેઠા. થોડી શિવજી તો વી ગયા. મહારાજ ક્યાં કાઠીઓને જોવા ને પૂછડા હોતી ગધેડી મોઢામાં કરી ગઈ, નીકળતી નથી. અને કાઠીનો દીકરો ગઈધનો કરતા શીખી જાય એટલે બીકોમ, બીએડ, LLB બધું થઈ ગયો કહેવાય. મહારાજ કેટલા વર્ષથી સત્સંગમાં છે પણ બોલવાની ભાન નથી આવતું. વાણી વિવેક ન શીખ્યા. મહારાજ કે કોણ હતા તમને ખબર છે? મહારાજ કોણ હતા? બાવો હતો. અરે મહારાજ કે શિવજી પોતે દર્શન કરવા આવ્યા હતા. હે મહારાજ, મુઠ્ઠી વાળીને દોડ્યા પછી થોડા હાથમાં આવે કઈ. વાણી વિવેક. આપણું વર્તન, આપણી વાણી, આપણું જોવું, આપણું બોલવું, આપણું ખાવું, આપણું વિચારવું, સંકલ્પો, આ બધું સંયમિત થઈ જાય. આ સત્સંગનો શિક્ષણ છે. જ્ઞાન. આપણે કોણ છીએ? મનુષ્ય અવતાર શા માટે છે? શું પામવા જેવું છે? ભગવત સ્વરૂપ કેવી રીતનું છે? આ બધાનું જ્ઞાન પ્રગટે. આ વચનામૃતમાં તમે જુઓ ને, શાસ્ત્ર જ્ઞાન કરતાય સમાજ સત્સંગમાં કેમ રહેવું એના કેટલા પ્રશ્નો છે. બોલો, અહીંયા બેસવું ને અહીંયા ન બેસવું, કેટલા વિવેકો અંદર આવે છે. ત્યારે એક સામાજિક ધોરણ આપણે ભજન બહુ કરીએ પણ સત્સંગમાં રહેતા ન આવડે પાછું. લો, હા, ભટકાય જ કરીએ. અહીંયા ભટકાય ને અહીંયા ભટકાય, તો એ રહેતા ન આવડ્યું કહેવાય. આપણે આપણા સ્વભાવ, મહારાજનું કીધું સત્સંગ નો છોડે પણ સ્વભાવ છોડે. તે આપણા સ્વભાવને હોરીને, મળીને, દબાવીને પણ સમુદાયમાં રહેતા શીખી જવું જોઈએ. આ રોડ ઉપર હાલતા હોય, ટ્રાફિક વાળો રોડ હોય અને હાલે નહીં, 20 ફૂટનો વાહડો લઈને નીકળ્યો હોય તો હાલે ને? ત્યાં સત્સંગમાં આપણે જ્યાં હોય ને ભરાયા જ કરી છે. એનું કારણ શું? પછી કે આ માણસો બધા કેવા છે મળા, જ્યાં હોય ને ભરાયા જ કરે છે, ભરાયા જ કરે છે, ભરાયા કરે છે. કોણ ભરાયા કરે? આપણા સ્વભાવને 20 ફૂટનો વાહડો લઈને નીકળ્યા છે, ભરાયા જ કરીએ કે નહીં? વૈરાગ. જગતની આસક્તિઓને ઓછી કરવા માટે સત્સંગમાં પ્રયોગ છે. પણ આપણે એવા ને એવા રાગ રહ્યા સત્સંગમાં રહીને, તો આપણે સત્સંગનું પિયુષ પીધું ન કહેવાય.
ભક્તિ મહારાજમાં પ્રેમ અભિવૃદ્ધિ ન પામ્યો, ભજન કરતા ન આવડ્યું, તો સત્સંગમાં આપણે પિયુષ પીધા નથી. ત્યાગ, વૈરાગ, નિયમ ને ધર્મની કેટલીક વાત કરીને બોલ્યા છે. ત્યાગ વૈરાગ ને શું કરવા છે? લો, શું કહેવા માંગે? એક બાજુ ત્યાગ વૈરાગની વાતો ખૂબ કરી, અને ત્યાર પછી વળી સ્વામીએ પ્રકરણ બદલાયું. શું કામ? ત્યાગ વૈરાગ ને શું કરવા? ગમે એવો જીવ હશે પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ સત્સંગી છે. વાયડું કરી જોરદાર, વાયડું એટલી પોળી મળી પડવા કે અડધું ખેતર દબાઈ ગયા. તો વાયડું એટલી પોળી પડી. અમારા નવસારીમાં શું બાબુલ વાવ્યા હતા, એના બિયારણ ધીમે 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 આખું જંગલ કરી નાખ્યું બધું. 3-4 વર્ષે કાપી કાપીને માન ઠેકાણે લેવાય. હો, વાડી જ આવ્યું હતું આડું કરવા માટે, પણ એટલા બધાના પાંદડા બિયારણ ઉડ્યા પવનથી આખું ભરતી હતું બધું. એમ ઘણી વાર આ બધી વાયડું છે. ધર્મ છે એક વાડ છે કે પાક છે? ધર્મ છે. પાકું પાકું છે. બહારના વાતાવરણ, ખોરાક કે દેશકાળ આપણા જીવનને દૂષિત ન કરે એને માટે નિયમની એક વાડ બાંધી છે. પણ વાયડુમાં રહી ગયા, પાક તો લીધો જ નહીં પછી તો. અને એટલું નહીં, ધીમે ધીમે વાડ પાકને ખાઈ ગઈ. આપણે ધર્મનિષ્ઠ થયા પણ ભગવાનના ભક્તનો અભાવ આવ્યો એને લઈને તો તિરસ્કાર થયા. તો આ એક જોવા જેવું છે. જેને ઓલા ઋષિ મુનિઓ નીકળ્યા રસ્તામાં સબરીભાઈ, તિરસ્કાર થયો, કુંડ સનો થઈ ગયો. તો એ લખ્યું છે, દુનિયા જેને ધર્મી સમજે એ ધર્મી નથી, દુનિયા જેને પાપી સમજે એ પાપી નથી. બ્રહ્માનંદ સ્વામીનો ખાલી ગુણ આવ્યો ત્યાં તો પતિ જીવ સમાધિને લાયક થઈ ગયો. આ એક હશે ને કક્ષા. તે પ્રધાન કોણ છે? ભગવાનના ભક્ત, ભગવાનના સાધુ પ્રધાન છે. ત્યારે સ્વામી ઘણી વાર લખ્યું છે, જ્ઞાન પ્રધાન ન થવા દેવું, વૈરાગ પ્રધાન ન થવા દેવો, સાધુને પ્રધાન જીવનમાં રાખવા. કારણ કે મેઇન તો એ છે, પણ એ ચૂકાઈ ગયું, ઓલું પ્રધાન થઈ ગયું તો શું હાથમાં આવ્યું પછી? એટલે કશું હાથમાં નથી આવ્યું. આ તમારા ખેતરમાં પાક આવે પછી બાજરો લણી ડુંડા કરી મોહળીને ઢગલા કર્યા હોય, તો ઢૂસા હારતા 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 ત્યાં વરસાદ આંબી ગયો, બાજરો પલળી ગયો, ઢૂસા લઈ લીધા. તો ઓલા ને સુટકેસ લઈને જતા હતા, ત્યાં વરસાદ એવો મળ્યો શીખવા, છત્રી સુટકેસ ઉપર રાખીને પોતે પલ્લે. કેમ? કે સુટકેસ નવી છે ને હું તો 25-30 વર્ષનો જૂનો છું. કે લ્યો, હું તો જૂનો છું એમ. આ સુટકેસ નવી છે, એની ઉપર છત્રી મૂકી. આવું ન થઈ જાય એના માટે સ્વામી કહે છે, લ્યો ત્યાગ વૈરાગ ને શું કરવા છે? ત્યારે મારે એક ઠેકાણ લખ્યું હોય, સીતાજીના જેવી સમજણ. ત્યાગ વૈરાગ થોડા હશે પણ સીતાજીના જેવી સમજણ છે એનો સંગ કરવો. પણ ત્યાગ વૈરાગ આંકરા હશે પણ ભગવાનના ભક્તનો જો અભાવ લેતો હોય તો એનો સંગ ક્યારેય ન કરવો. આ વચનામાં શું કે? ભગવાનના ભક્ત હારે આત્મબુદ્ધિ એ તો મેઇન પોઈન્ટ છે આપણો. એમાં બાદ કરે એ કેવી રીતે પોહાય? એ ક્યારેય ના આવવું જોઈએ. તમારા ઘરના 5 સભ્યો હોય અને બાકી કામકાજ હાલતો હોય. કામકાજ એક ક્રિયાનો પ્રસંગ આવ્યો અને એ ક્રિયા નિમિત્તે તમે ઘરના માણસો બખાડો કરી નાખો. બોલ્યું તો 5 કલાકનું કામ હતું ને આવડે કાયમ રહેવાનું. હવે શું કરશો? નિત્ય અને નૈમિતિક. અમુક નૈમિતિક છે, અમુક નિત્ય છે. ભગવાનના ભક્ત અરે નિત્ય સંબંધ છે અને આ તો નૈમિતિક છે. એને લઈને જો બગાડી નાખ્યું. આપણે વિશ્વ મંગલ મહોત્સવ પેલા બધા સ્વયંસેવક કીધું હતું ને, ઉત્સવ તો 5 દાડાનો છે. એટલે ઉત્સવ કોઈ પરસ પણ અણબનાવ કરવા માટે નથી. નકર સેવાના માધ્યમ હવે ત્યાં ફોંગી નાખ્યું, આમ કરી નાખ્યું. કેટલા હરે આપણે અણબનાવ થઈ જાય. લો, કેટલાના ભાવ આવી જાય ઉત્સવમાંથી. તો ઉત્સવ સ્નેહ કરવા માટે છે, અણબનાવ કરવા માટે છે. પણ 2-4 હારે થઈ જતું છે ને ઉત્સવ પૂરો થાય તો. 2-4 હારે તો રમખાણ બોલી જ જાય ઉત્સવ પૂરો થાય તો. બોલો, તો દરેક ઉત્સવ એવા કરે 2-4 દર વખતે ચડતા જાય.
એમ કરતા 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 હો થઈ જાય ભાંગીને ભૂકો. અરે ભાઈ ઉત્સવ તો ભગવાનના ભક્ત અરે આત્મબુદ્ધિ વધારવા માટે છે, ઘટાડવા માટે આયોજન નથી કર્યું. ભગવાનમાં અને ભગવાનના ભક્તમાં આના માધ્યમથી હેત પ્રીત વધવા જોઈએ, સુહૃદ ભાવ વધવો જોઈએ, હરખ વધવા જોઈએ. એના બદલે આપણને ઉત્સવનો થાક લાગે કે આમ ફ્રેશ થઈ જાય, થાક લાગી જાય ને, હાશ થઈ જાય ને, હાશ આ પૂરું થયું. છોકરાને લગ્ન ફાઈન છોકરાની ઓ ઘરે આવે તમને આમ થાક હોય કે હરખ હોય? એનું શું કારણ બોલો? અચ્છા એવું છે. તમે અહીંથી કે 5-10 કિલોમીટર દૂર જવાની 15-20 લાખ રૂપિયા તમે લેવા જવાના ત્યાં સુટકેસ લઈને ઘરે આવ્યા, તેનો હરખ હોય થાક હોય? પગમાં તો થાક દેખાતો હોય, આમ થાક હોય પણ આમ હરખ બહુ હોય. એમ ઉત્સવમાં ભલે શારીરિક થાક હોય પણ દિલમાં તો હરખ હોવો જોઈએ. તો આપણે બે રીતે થાકી જઈએ. ઉત્સવ પૂરો થાય થાકીને ભાંગી જાય હાવ માણસથી, તો આપણે ઉત્સવ માણ્યો ન કહેવાય. ઉત્સવમાં તો એવું બળ મળી જવું જોઈએ કે વરો હાલે. મહારાજ છતાંના ઉત્સવમાં આવતા વરનું બળ મળી જતું, આપણે હોય જાય. હું ગયા પણ સાધુએ ભાવ પૂછ્યો નહીં કઈ. મારે શિબિરે ઘોડે ત્રાજવામાં જોખાઈ જવું હતું પણ કઈ ભાવ પૂછે તો જોખાવ ને. બોલો મારે વેચાઈ જવું હતું પણ કોઈ મારો ભાવ ન મૂકેલો. થાક લાગી જાય ને, ઉતારાની વ્યવસ્થા બરાબર નહોતી, આમ નહોતું, ઓલે આમ કર્યું, એને આમ કર્યું, એને આમ કર્યું. લો હું જમવા બેઠો ઠેઠ સુધી રાહ જોઈ પણ બીજી વાર સંભારો તો આવ્યો જ નહીં. હું બીજી વાર સંભારો તો આવ્યો જ નહીં ઠેઠ સુધી. લો કેમ ખાવું? બચી ગયો ને કે સંડાસ જઈને વળ ખાચ ત્યાં બેઠો બેઠો. તીખા મરચા હતા સંભારામાં બહુ દાદા. હકીકતમાં આખા સત્સંગનું ફળ તો ભગવાનના ભક્ત રે આત્મબુદ્ધિ છે. પણ આપણે મેઇન પોઈન્ટ ભૂલી ગયા. આ બધા એવા કોટા કાઢી ગયા ને, શેરડી ધીમી રહી ગઈ ને એડી વધી ગઈ. શેરડી ધીમી રહી ગઈ ને એડી વધી ગઈ. લો આમ તો સારું શેરડી વધે, ખુલાસા થઈ જાય ને બધાને. આપણે ઘણી વાર આ બધી સાઈડ બહુ વધી જાય છે. પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય તો ભક્તિના ત્રણેય બાઉન્ડ્રીઓ છે, રક્ષક છે, પોષક છે. પણ એ ન વધી જવું જોઈએ. ગમે એવો જીવ છે પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે. બ્રહ્મસ્થિતિને પામી ગયો અશ્વસ્થામાની ગોળે, પણ શું પાંડવોમાં લગ્ન દુર્યોધનનો પક્ષ રાખતો હોય તો બ્રહ્મસ્થિતિને પામ્યો તો એ બ્રહ્મ કોદાળ કહેવાય. શું કહેવાય? બ્રહ્મ કોદાળ કહેવાય. ખોદી નાખ્યા બધા. આપણે બ્રહ્મસ્થિતિને પામી ગયા ને, પણ ભગવાનના ભક્ત જો અંતઃકરણ સેટ ન થયું તો એ અંત્યનું 8મું સદાય સુખ્યો કોણ? ભગવાનના ભક્ત રે એને આત્મબુદ્ધિ છે, પ્રીતિ છે, એની હારે જ ગમે. અને વિક્ષેપ કયો બે પરવાય થઈ જવાય, પોતાના દોષ ખૂજે નહીં, ભગવાનના ભગતથી મન નોખું પડી જાય. તો આપણે ખૂબ સંશોધન કરવું. ભગવાનના ભક્તથી આપણું મન નોખું પડતું જાય છે, ભેગું થતું જાય છે. ઘણી વાર આપણે હાવ એકલા થઈ જતા હોય તો એનું આપણે ગુમાન હોય કે આપણે નિરાળા થઈને ભગવાન ભજીએ. મહારાજ લખ્યું પછી એકલો થાય, એકલવડો થાય, બને એવું ભજન કરે. એકાંતમાં બને એવું સમુદાયમાં રહી શકતો નથી, કારણ કે જ્યાં હોય ત્યાં પોતાના સ્વભાવ ભરાતા હોય. પછી એકલ હુડો થઈને ભજન કરે. વનનું મૃગલું જેમ લખી એવું લખ્યું છે ને, વનનું મૃગલું. દાસ જ થયો છે એને ક્યાં કોઈ દી કોઈ પ્રોબ્લેમ હોય? પ્રોબ્લેમ કોને હોય? હા, પટેલ થઈને બેઠો હોય પ્રોબ્લેમ હોય, પણ દાસ થયો એને તો જી હા કરવાની વાત છે. પછી ક્યાં પ્રશ્ન જ છે? જી હા, જી હા, જે કયો એ માન્ય, જે કયો એ માન્ય છે. લો અરે ઘણી વાર તો આપણે ખુદ શ્રીજી મહારાજ બનતું બંધ થઈ જાય. લો હા, મારા છોકરાને આટલી મેં મહેનત કરીને ટ્યુશન રખાવ્યા છતાંય કેમ 97% કેમ ન આવ્યા? મહારાજને કેવું તમારો જ વાંક છે આમાં. મહારાજ કહે કે અવગુણ આવતા 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 જેનું ભજન કરે છે, આપણે કાયમ કાગળ લઈને બેહું. 6 મહિના અભ્યાસ કરી તો ખબર પડશે આપણે કેમ માર્ગે જઈએ છીએ. સત્સંગમાં આવીને કેટલા ભગવાનના ભગતનો અવગુણ આવે છે.
પણ આપણે લિસ્ટ શેનું કરીએ કે આ ચાતુર્માસમાં આપણે આટલું કર્યું, શું આ નોંધ કરીએ છીએ, પણ કેટલા પાછા પડ્યા એ નોંધ નથી કરતા. લો આપણે એમ કે આ કારખાનું કર્યું, આટલી ઘંટી નાખી, ત્યાર પછી આ કર્યું, આ કર્યું, આ કર્યું. વાહે દિવાળીએ તો જોતું, દિવાળીએ 11 લાખની ખોટ કરી હું તો કે એ જે થયું એ નહીં જોવાનું, આપણે કારખાનું કેટલું કર્યું જોવાનું. લો કારખાના કેટલા કર્યા નથી. આ પટેલિયા બધા ગામડામાં ખેતી કરવા જતા, હા છોકરા પાસે લાખ રૂપિયા આપજે, આ વખતે દેણું થઈ ગયું, ખાતરવાળાને દેવા બાકી છે, પણ તે પાક આવ્યો શું કરવું તો કે એ તો બધું ચૂકવાઈ ગયું. ખેતી કરવી ભાઈ, એને એક જ ખેતી કરવી, ઉત્પાદનનું કઈ નહીં, ખેતી કરવી. બોલો તે આપણે શું કરવું? સત્સંગ કરવો. પણ ભગવાનના ભક્ત, ભગવાનના સાધુ હારે કેટલા હેત ઓછા થયા, કેટલી ગાહોટી લાગી, એનું કઈ નહીં વિચાર. બસ સત્સંગ કર્યો, ભજન કર્યું. મારે કોણી મારીને જગ્યા કરે, કેવું આપણે તે પાટોત્સવમાં જાળી સુધી પગી જતા, બાવડા પકડી પડી ઉલાડતા 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 માથા મારીને. આ તો સારું શિંગડા નથી આપ્યો, શિંગડા આપ્યો તો પાટોત્સવમાં તો ભૂંડી થતો. અરે પડખા તોડી નાખે એવું જ છે ને. કેવી ધક્કા ધક્કી કેવા છે, કોને ધક્કા મારતા હશું આપણે? ભગવાનના ભગત ને. એને એક જ છે, હું જાળી સુધી પોગી જાય. દર્શન નું કઈ બહુ ન હોય, જાળી સુધી પોગી ગયો એમ. તે વિના તો ગમે એટલી ભક્તિ કરે તોય પણ શું છે એમ. સ્વામી છે શું શું બોલ્યા છે ત્યાં, એ વિના તો ગમે એટલું ભજન કરે, ભક્તિ કરે, સત્સંગ કરે, બધું કરે, પણ જ્યાં સુધી આત્મબુદ્ધિ વહી ગઈ તો શું થયું? તમારા ગ્રહસ્થ અને પૈસો કમાવામાં એટલી દોડધામ કરી અને પછી માંદો પડ્યો, ખાટલા વેશ થયો, પછી એટલું કર, પૈસા ખૂબ ભેળા કર્યા, પણ હવે શું કરવા? પથારીમાં તો પાથરો તોય ઉપયોગમાં એવા કહેવાય. પછી શું એમ? જે છે શરીરથી છે, આ દુનિયાના જે ભૌતિક સુખ છે નથી માણવાના છે, શરીરથી. પૈસો ભેળો થયા ને શરીર ખોયું તો શું મેળવ્યું એને? તે આપણે સત્સંગમાં બધા ગુણ મેળવા, ભગવાનના ભગત આત્મબુદ્ધિ ખોય તો શું કર્યું? પછી સ્વામી નિષ્કાળ સમજે કે આ શરીરને કોઈ કરોડ રૂપિયાના ઘરે નથી શણગારે, પ્રાણ વિયાઈ ગયા. પછી એને પાલખી બનાવી, ઘરેણા પહેરાવીને ગામમાં ફેરવા કે મારા ભાઈનું દર્શન કરો, કોઈને હક પણ કરવું કહેજો. કરોડ રૂપિયાના ઘરેણા પહેરે, કોઈને હક પણ કરવું હોય તો કોણ હક પણ કરે નહીં? તે આપણા પ્રાણ તો કોણ છે? મહારાજ ક્યાં સુધી લખ્યું? મહારાજ કે અમે અમારા આત્માને એક રસ ચૈતન્ય લીન કરી રાખ્યો છે, અને ભગવાનને ભગવાનના ભક્ત અખંડ પ્રીતિ જોડી રાખે. એની પ્રીતિ તોડવા માટે કાળ, કર્મ કે માયા કોઈ સમર્થ નથી. માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જો એ જ સત્સંગ છે. આપણો આટલો સત્સંગ કહેવાય. કેટલો? આપણા ભજનના લિસ્ટ નો ચડાવવા, તપના લિસ્ટ નો ચડાવવા, એ સત્સંગ નથી. એ તો બધું સહકારીમાં છે. સત્સંગ તો એટલો જ. કેટલો? કે આપણે ભગવાનના ભક્તો ને ભગવાનના સાધુ આત્મબુદ્ધિ કેટલી થઈ. આત્મબુદ્ધિનું લક્ષણ પછી તપાસજો. સત્સંગ તો રાત્રિ પ્રલય સુધી કરશું ત્યારે થશે, પછી તેને દેશકાળ નહીં લાગે. આપણને દેશકાળ લાગે કે નહીં? હે, આપણે હરિભગત હેત બાંધ્યો હોય પણ આર્થિક રીતે ગાહી ગયો તો કે એને મુખ પડતો, કારણ કે હવે એ આપણને શું કામનો નથી બરાબર એમ, આને મુખ પડતો હવે. એટલે શેનાથી હેત જોડ્યા છે? આનાથી જોડ્યા છે. પણ એ હેતને દેશકાળ લાગી જાય છે. સ્વામી કે આવા હેત કર્યા હશે તો દેશકાળ એવો ઘાટો સત્સંગ કરવો છે. કેવો ઘાટો? ભગવાનના ભક્તો હારે, ભગવાનના સાધુ હારે ક્યારેક કોઈ દિવસ આપણું હેત જોડ્યું છે, કોઈ દી આપણું ધાર્યું ન થાય ત્યારે તો તૂટે વાંધો નહીં ને. આપણે જે ચોખ્ઠું નક્કી કર્યું છે એ ચોખ્ઠામાં નો રે એ ખોટા. આ વ્યાખ્યા કેવી લાગી તમને? ખોટી. દરેકે પોતાના ચોખ્ઠા નક્કી કર્યા કે આ વસ્તુ સાચી. બસ આ બધાને પૂછ્યું કે આપણે રસોઈ કરવી છે, કયું મિષ્ટાન સારું કયો?
બાપા તમે કયો જી. હું તો કહું સૂરમાં લાડુ જેવું એક ભોજન નહીં. તમે શું કહો? મોતિયા લાડુ કે દરેક અલગ અલગ નામ, એનો અર્થ તો કરવું શું આવે? હે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદીમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્ત મહાત્મજામ વાસુદેવ